ભાવનગર શહેરના બહુમાળી ભવન સ્થિત નાયબ નિયામક વિકસતી જાતિની કચેરીમાં છતમાંથી ગાબડું પડતા સદનસીબે કોઈને ઈજા થવા પામી ન હતી। બહુમાળી ભવનના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ નાયબ નિયામક વિકસતી જાતિની કચેરીમાં સવારના સુમારે છતમાંથી મોટું ગાબડું પડ્યું હતું। ભારે ધડાકાભેર છતનો કેટલોક ભાગ તૂટી પડતા કર્મચારીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો। છતનો કેટલોક ભાગ તૂટી પડવાની ઘટનામાં સદનસીબે કોઈને ઈજા થવા પામી ન હતી। ભાવનગરનું બહુમાળી ભવન છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોય સત્વરે સમારકામ અન્યથા નવું બનાવવામાં આવે તેવી કર્મચારીઓ દ્વારા માંગ કરાઈ હતી। આજે સવારે 9:15 આજુબાજુ જ્યારે હું ઓફિસે આવ્યો અને અમે લોકો સ્કોલરશિપ રિલેટેડ કામગીરી માટે આજે વહેલા આવ્યા હતા કચેરી સમય પહેલા, અને અમે બેઠા હતા ને ત્યારે એક્ઝેક્ટ મારી ઉપરનું જ તે જે છજુ છે સ્લેબનું એનું સીલિંગમાંથી ગાબડા પડ્યા અને સાથે જે પીઓપી છે એ પણ મારી ઉપર પડ્યું ને સહેજ મને પાછળના ભાગમાં જરીક અમસ્તું વાગેલું છે। બહુ જાજુ નથી વાગ્યું, પણ હું જે કચેરીમાં કામ કરું છું અહીંયા આગળ અમે 23 જેટલા કર્મચારીઓ છીએ અને લગભગ અમારે રોજિંદા 100 થી 125 જેટલા માણસો કામ કરતા અરજદારો અહીંયા આવતા હોય છે અમારી કચેરીની અંદર। અને સાથે આ તે એનેક્સી બિલ્ડિંગની અંદર અલગ અલગ કચેરીઓની અંદર પણ અગાઉ ગાબડા પડેલા છે। તો મારી વિનંતી છે કે અમે ભયમુક્ત વાતાવરણમાં કામ કરી શકીએ તે માટે સત્વરે આ બિલ્ડિંગનું રિનોવેશન કરવામાં આવે। આજે તારીખ 16/7/2026 ના રોજ હું અને પોસ્ટમેટ્રિકની કામગીરી સંભાળતા શિવમભાઈ અમે બંને, મારે પ્રીમેટ્રિક છે એમને પોસ્ટમેટ્રિક છે, શિષ્યવૃત્તિની કામગીરીનું ભારણ વધારે હોય આજે અમે સવારે વહેલા આવેલા, 9:15 9:30 અમે ઓફિસમાં હાજર થઈ ગયેલા અને અમે અહીંયા કામગીરીમાં બેઠા એટલે હજી 2-3 મિનિટ થઈ હશે કે તરત જ તે એકદમ મોટો અવાજ આવ્યો। અમે જોયું તો ઉપરથી એક ગાબડું પડ્યું અને આ ગાબડું શિવમભાઈ ઉપર ખાલી 1 દોરા જેટલો ફરક રહી ગયો, નહીતર તો એમને ખૂબ હાનિ થાય એવો પ્રશ્ન ઉદ્ભવે, પરંતુ કોઈને જાનહાનિ કે એવું કાંઈ નથી થયું। પરંતુ આ બાબતથી અમે બધા થોડાક ગભરાઈ ગયા છીએ। અમારી અત્રેની ઓફિસમાં અમે એઝ અ લેડીઝ તરીકે અમે 4 લેડીઝ પણ કામ કરીએ છીએ અને આવી ઘટના બહુમાળી ભવનમાં ગઈ વખતે પણ અમારા એક અરજદાર સાથે આવી ઘટના બહાર બની હતી, ત્યારે પણ એ જ્યારે જતા હતા ત્યારે એક ગાબડું પડ્યું, ખાલી એમને પણ 1-2 દોરા જેટલો જ ફેર રહી ગયો હતો અને આજે એ જ કર્મચારી અહીંયા હાજર છે એસવી સરવૈયા સાહેબ, આજે ફરીવાર એમની સાથે આ ઘટના બનતા રહી ગઈ છે। શિવમભાઈને તો આજે એમ કહીએ કે ભગવાને બચાવી લીધા છે।